સુવા ચોકડી પર મોતનો ખેલ, પાઇપલાઇન પર સેફટી વિના કામદારોની જિંદગી જોખમમાં, શૂઝના બદલે સ્લીપર પહેરી ઊંચાઈ પર કામ. વાગરા તાલુકાના સુવા ચોકડી નજીક માનવ જીવનના મૂલ્યને નેવે મૂકી ચાલતી ઘોર બેદરકારીનો પર્દાફાશ થયો છે. અહીં પાઇપલાઇન પર કોઈપણ પ્રકારના સુરક્ષા સાધનો વિના શ્રમિકોની ઊંચાઈ પર કામ પર ધકેલવામાં આવી રહ્યા છે. આશ્ચર્યની વાત તો એ છે કે ઉદ્યોગોમાં ફરજિયાત ગણાતા સેફટી શૂઝના બદલે જ કામદારો માત્ર ચપ્પલ કે સ્લીપર પહેરીને જોખમી ઊંચાઈ પર કામ કરી રહ્યા હોવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા. જો કોઈ મોટી દુર્ઘટનાને ખુલ્લું નિમંત્રણ આપી રહ્યા છે. વાયરલ થયેલા આ વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કામદારો પાસે હેલ્મેટ, સેફટી બેલ્ટ અને નેટ જેવી અનિવાર્ય સુરક્ષા વ્યવસ્થા નથી. નીચે ખાલી જગ્યા હોવા છતાં સુરક્ષા રેલિંગનો અભાવ હોવાથી એક નાનકડી ભૂલ પણ શ્રમિક માટે મોતનો ખાડો સાબિત થઈ શકે તેમ છે. સ્થાનિક વાહન ચાલકો આ ભયાનક દ્રશ્યોનો વિડીયો બનાવી વાયરલ કરતા તંત્રની કામગીરી પર પ્રશ્નો ઉભા થયા છે. શું વહીવટી તંત્ર કોઈ મંજૂરનો ભોગ લેવાય તેની રાહ જોઈ રહ્યું છે કે જાગૃત નાગરિકો હવે જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કડક કાયદેસરની કાર્યવાહી કરી આ જોખમી કામ તાત્કાલિક બંધ કરાવવાની માંગ કરી રહ્યા છે? જે કેસી ગુજરાતી સાથે કેતન મહેતા, ભરૂચ.